મોડી રાત્રે વરસાદી માહોલનો લાભ લઈને તસ્કરોએ સાવલી પોઈચા કનોડા ચોકડી પાસે મેઇન રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સની 3 દુકાનોના તાળા તોડીને રફુચક્કર થઈ ગયા હતા. રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાનમાંથી મોટી માત્રામાં સાડીઓ અને રેડીમેડ કપડાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા દુકાનદારોમાં અસલામતીની લાગણી વ્યાપી છે. શિવ ક્લિનિકમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા. 24 કલાક ભીડભાડની અવરજવર વાળા રસ્તા ઉપર જ આ શોપિંગ સેન્ટરના એક સાથે 3 દુકાનના તાળા તૂટતા દુકાનદારોમાં અસલામતીની લાગણી સાથે દુકાન માલિકોએ પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. શોપિંગ માલિક દ્વારા પોલીસને જાણ કરી ચોરી થયાની ફરિયાદ નોંધાવી પોલીસ ઘટનાસ્થળે આવ્યા બાદ તપાસ કરી તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. वीडियो तो आपको चाले लो नहीं दिया खुला है शिव क्लिनिक में भी ट्राई करो मूकवा कैमरा ना रखना चाहिए. મારી દુકાન કનોડા રોડ પર આવેલી છે. રજવાડી સિલ્ક પેલેસ સાડીઓની દુકાન છે અને આજે સવારે મને જાણ થતાં દુકાન માલિકને કોલ આવ્યો કે તમારી દુકાનમાં ચોરી થયેલ છે. તો હું અહીં આવીને જોયું તો મારી દુકાનમાં મેં જોયું તો મારે 2 થી 3 લાખનો માલ ચોરી કરી ગયા છે લોકો અને અત્યારે કશું વધ્યું નથી. રોકડ પણ હતી અંદર 8 થી 10,000 રૂપિયાની. અત્યારે કશું વધ્યું નથી અને એક સાઈડનું લોક તોડીને ચોરી લોકો કર્યા છે.
અને મારી દુકાન હોમ કલેક્શન રેડીમેડ કપડાની અહીંયા કનોડા આવેલી છે. કે આજે સવારમાં દુકાન માલિકનો ફોન આવ્યો તો અહીંયા આવ્યો અને જોયું તો મારા દુકાનમાંથી લગભગ 40-50 હજારનો માલ ચોરી થયેલ છે અને કપડાં બી ગેરરીતે થયેલ છે અને મેં પોલીસને જાણ કરેલી છે.